જેમણે લખ્યું ધ કમ્ફર્ટ બુક. જે વાંચીને મને રિહેબ ને રેસ્ક્યુનો વિચાર આવ્યો કે આટલું, અને તમે કમ્ફર્ટ બુક વાંચશો તમને વાંચવાનું બિલકુલ ભાર નહીં લાગે. એમણે ઉપર આખું પેજ હોય, ઉપરની 4 કે 5 લાઈનમાં જ બધી વાત કરી દીધી છે, બાકીનું આખું પેજ કોરું છે. તમને બિલકુલ ભાર ન લાગે વાંચવાનું. એટલી સુંદર પુસ્તક છે કમ્ફર્ટ બુક. તો એ કમ્ફર્ટ બુક આવ્યું, પછી મિડનાઇટ લાઇબ્રેરી જેટલી અદ્ભુત નવલકથા એમણે આપી, અને હમણાં એમની નવી નવલકથા આવી લાઈફ ઇમ્પોસિબલ. તો પછી એમની આ લેખન જર્ની શરૂ થઈ. તો એ જ્યારે જોઈને ક્લિફ પરથી પડતું મૂકી દીધું હોત તો આપણને આટલા સુંદર પુસ્તકો ન મળ્યા હોત. તો એ પાછા આવી ગયા એટલે એમનું જીવન પાટે ચડી ગયું. અને એવું કહેવાય છે કે ડુ નોટ ટેક પરમેનન્ટ ડિસિઝન્સ બેઝડ ઓન અ ટેમ્પરરી ફિલિંગ. તમે અત્યારે જે અનુભવી રહ્યા છો ને કદાચ આવતીકાલે નહીં અનુભવતા. અને લાસ્ટ હમણાં કપિલ શર્મા શો પર વિજય શેખર શર્મા આવ્યા. તમે એપિસોડ જોયો કે નહીં મને ખબર નથી. વિજય શેખર શર્મા એટલે પેટીએમના ફાઉન્ડર, અને એમણે પોતાની સંઘર્ષ ગાથા કહી છે કે ભાઈ કોલેજના દિવસોમાં એમને ઇંગ્લિશ નહોતું આવડતું એટલે એમની બહુ મશ્કરી લોકો ઉડાવતા. તો એ દિવસો પણ હતા કે જ્યારે આટલો બધો સંઘર્ષ હતો. અને આજની તારીખે જ્યારે કપિલ એમને પૂછ્યું કે તમને તો કેટલું બધું સ્ટ્રેસ રહેતું હશે એમ, તો કે મને જ્યારે સ્ટ્રેસ થાય લાઈફમાં ત્યારે હું એવું વિચારું કે જિંદગી એટલી બધી પણ ખરાબ નથી કે પાણીપુરી ન ખાઈ શકાય. અને આ બહુ ફિલોસોફિકલ વાત છે અને બહુ પ્રેક્ટિકલ વાત છે કે લાઈફ એટલી બધી ખરાબ નથી કે તમે પાણીપુરી ન ખાઈ શકો. તો જ્યારે પણ જીવન અસહ્ય બની જાય ત્યારે સૌથી પહેલા પાણીપુરી ખાઈ જાય. તો ધ પ્રોબેબિલિટી ઓફ હ્યુમન, મેં કહ્યું ને કે જે આપણને મળ્યું છે એ કેમ ગિફ્ટ છે કે આપણને એવું થાય કે માનવ જીવનના અસ્તિત્વની સંભાવના કેટલી. આપણે અહીંયા છીએ એ હ્યુમન એક્ઝિસ્ટન્સની પ્રોબેબિલિટી કેટલી. તો તમને આમ તો ખબર જ હશે કે 1.5 થી 2 કરોડ શુક્રાણુમાંથી એક શુક્રાણુ ઓવમને ફર્ટિલાઇઝ કરે છે, અને એ શુક્રાણુ આપણે છીએ. તમે વિચાર કરો આપણે કેટલા સ્પેશિયલ છું કે 2 કરોડમાંથી આપણી પસંદગી કરી. ભલે કેટલાક લોકોને જોઈને આપણને નવાઈ લાગે કે આ જ શુક્રાણુ છે જે 2 કરોડમાંથી પસંદગી પામ્યો. મતલબ આવો છે તો બાકીના 2 કરોડ તો કેવા હશે કે યુનિવર્સે આને પસંદ કરવો પડે. એટલે તમે વિચાર કરો કે આપણા કેટલા બધા કાલ્પનિક ભાઈઓ અને બહેનોએ બલિદાન આપ્યું છે એમના જીવનનું, જેથી કરીને આપણે અહીંયા જીવિત રહી શકીએ, હાજર રહી શકીએ, હયાત રહી શકીએ. તો કેટલા બધા લોકોએ કુરબાની આપી હશે ને કે જેથી કરીને આપણે 2 કલાક ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી શકીએ. અને એ તો આપણા મમ્મી પપ્પાનું થયું. પછી એની આગળ તમે પ્રોબેબિલિટી વિચારો કે એ પપ્પાના મમ્મી પપ્પા એટલે આપણા દાદા દાદી, તો એ કેટલા બધા શુક્રાણુ આપણું ટૂંકમાં આપણે અહીંયા હયાત છીએ એની માટે કેટલા બધા કેલ્ક્યુલેશન કરવા પડે. અને એવું કેલ્ક્યુલેશન એક જણ કર્યું, ડોક્ટર અલી બેનાઝીર કરીને છે, એમણે આ કેલ્ક્યુલેશન કર્યું અને એ સ્લાઇડ હું તમારી સાથે શેર કરું છું. સો ક્યુમ્યુલેટિવ પ્રોબેબિલિટી છેલ્લું વાંચો તો આપણું એક્ઝિસ્ટન્સ 1 in 10⁻²6,85,000 આટલી સંભાવના છે, અને છતાં આપણે અહીંયા છીએ. એટલે ઇન્ફોગ્રાફિક્સ પ્રમાણે આપણા જીવતા હોવાની સંભાવના પ્રેક્ટિકલી 0. એટલે કે વી આર અ ટેક્સ્ટબુક ડેફિનેશન ઓફ અ મિરેકલ. આપણે અહીંયા શ્વાસ લેનારો દરેક જીવ એક ચમત્કારથી સહેજ પણ ઓછો નથી. એટલે અસ્તિત્વનો સ્વીકાર જરૂરી છે. અને વી આર હિયર નાઇધર ટુ ઇમ્પ્રેસ નોર ટુ અચીવ. આપણો જન્મ કોઈને ઇમ્પ્રેસ કરવાનો નથી. આપણે માત્ર અહીંયા એક્ઝિસ્ટ કરવા માટે છીએ. આ મને સમજાણ ડિપ્રેશન પછી આવી કે આપણે કશું જ સાબિત કરવા નથી આવ્યા. આપણે અહીંયા છીએ એ જ સૌથી મોટી સાબિતી છે. એન્ડ વી આર હિયર ટુ એક્સપિરિયન્સ લાઈફ, નોટ ટુ ઇમ્પ્રેસ સમવન. એટલે આમાં કેવું હોય કે there are so many places in life કે જ્યાં આગળ આપણે કશું જ કરવા નથી જતા. તમે સનસેટ પોઈન્ટ પર જાઓ, કોઈ પૂછે તમને કે ત્યાં શું કર્યું,
આપણે બેસીએ છીએ, જોઈએ છીએ, એક સરસ મજાના લાલ ગોળાને ઓગળી જતા જોઈએ છીએ. આપણે મંદિરે જઈએ, કોઈ પૂછે ત્યાં શું કર્યું, દિવ્ય ઉર્જાની અનુભૂતિ કરીએ. તો એવી જ રીતે આપણે ઘણી બધી જગ્યાએ આપણે પર્વત ચડીએ છીએ તો કોઈને ઇમ્પ્રેસ કરવા નથી ચડતા. વી બ્રીથ, વી ફીલ, વી એક્સપિરિયન્સ. તો એવી જ રીતે આપણે હિલ સ્ટેશન જઈએ છીએ, દરિયા કિનારે જઈએ છીએ, ગાર્ડન્સમાં જઈએ છીએ, લાઇબ્રેરીઝમાં જઈએ છીએ, અને કોઈ એવું પૂછતું નથી કે તમે કેમ ગયા ત્યાં. બિકોઝ જસ્ટ વિઝિટિંગ ઇટ ઇઝ સફિશિયન્ટ. બસ એની મુલાકાત કરવાની હતી. અને આપણી આધ્યાત્મિક યાત્રામાં આ પૃથ્વી પણ એવું સરસ મજાનું મુલાકાતનું સ્થળ છે. વી ઓલ આર વિઝિટર્સ. સો પહેલા તો એ સમજણ બહુ જરૂરી છે કે વી આર હિયર ટુ એક્ઝિસ્ટ. સો થોડું ઉપર વધીએ કે ચલો આ તમે અસ્તિત્વથી ટેવાઈ ગયા, તમે સ્વીકારી લીધું તમારું અસ્તિત્વ. સેકન્ડ બેસ્ટ થિંગ ઇઝ વોટ યુ કેન ડુ ઇઝ મૂવ. વેલ, તમે એક સુંદર મજાનું ફર્નિચર બની શક્યા હોત, તમે એક સરસ મજાનું ઝાડ પણ બની શક્યા હોત, પણ તમે માનવ છો અને એટલા માટે મૂવ કરવું જરૂરી છે, ચાલતા રહેવું જરૂરી છે. બિકોઝ આપણે એક જગ્યા પર, આપણી રચના જેવી છે કે આપણે એક જગ્યા પર બેસી રહેવા માટે બનેલા નથી. સો તમે વોક, રન, પ્લે, ડાન્સ, એક્સરસાઇઝ જે કરવું એ કરી શકો. તમને કાંઈ નથી, ખાલી બેઠા બેઠા પગ હલાવો તોય તમને સારું લાગશે. અને એનું રીઝન એવું છે કે with a little bit of movement our brain releases endorphins which are natural mood elevators. અને એટલે વોકિંગ જે એનું એટલું બધું મહત્વ છે કે જેવું આપણે થોડું કામ કરીએ છીએ આપણને સારું ફીલ થાય છે. સો એ એટલે લોકોને જે રનર્સ હાઈ આવે છે કે જીમમાં જાય પછી જે એન્ડોર્ફિન્સનો શોટ લાગે છે, સો એ એટલા માટે કારણ કે ધીસ આર નેચરલ મૂડ એલિવેટર્સ. અને એક બહુ સરસ થિયરી છે સાયકોલોજીમાં જેને એમ્બોડીમેન્ટ થિયરી કહેવાય છે. એમ્બોડીમેન્ટ થિયરી એવું કહે છે કે આપણું પોસ્ચર અને હલનચલન આપણું મૂડ નક્કી કરે છે. એક્ઝામ્પલ, નેક્સ્ટ સ્લાઇડ. યા, સો જેમ કે તમે અત્યારે જ અનુભવ કરશો, તમે અત્યારે જેમ બેઠા છો એમ જ બેસજો. ઇફ યુ સિટ અપરાઇટ, હવે થોડું અપરાઇટ થઈ જાઓ, you will start feeling confident and alert. એક બહુ સરસ બુક છે 12 રૂલ્સ ફોર લાઈફ, જોર્ડન પીટરસનની. તમે વાંચી હોય તો, જીવનના 12 નિયમો. એમાં પહેલો નિયમ છે ફિક્સ યોર પોસ્ચર. કઈ રીતે ઉભા રહે, કારણ કે એનાથી આપણું મૂડ બદલાય છે. તો ઇફ યુ સિટ અપરાઇટ, તમે એટલે આપણે સ્કૂલમાં કહેતા ને સીધો બેસ. સીધો બેસ એટલા માટે કે તમે એલર્ટ ફીલ કરશો. પછી સેકન્ડ, ઇફ યુ સ્ટેન્ડ tall with open shoulders, you will feel powerful and positive. થર્ડ, તમે આમ રહેશો ને તો તમને લેથાર્જિક ફીલ થશે. ઓકે, સો ઇફ યુ વોક બ્રિસ્કલી, તમને પર્પસફુલ ફીલ થશે કે ભલે ક્યાંય જવાનું ન હોય પણ આમ એકદમ ઉતાવળે ચાલશો તમને એવું લાગશે કે આમ એનર્જી છે. એન્ડ લાસ્ટ, ઇફ યુ સ્માઇલ ફોર નો રીઝન, યુ વિલ સ્ટાર્ટ ફીલિંગ બેટર. ભલે બીજું કોઈ આવીને પૂછે કે તમને સાયકેટ્રિસ્ટની અપોઇન્ટમેન્ટ લઈ દઉં, પણ આ હકીકત છે કે યુ સ્માઇલ ફોર નો રીઝન અને તમારું બ્રેન એને સત્ય માની લેશે એન્ડ યુ વિલ ફીલ ગુડ. આ એમ્બોડીમેન્ટ થિયરી છે. So next, walk. मैं कहूँ છું walk or walk away. So walk away मतलब के walk away from all the people who make you feel invisible, insufficient or inferior. આ બહુ જ જરૂરી છે, કારણ કે આપણી બીમારી ક્યારેક આપણા વાતાવરણમાં હોય છે. તો ક્યારેક સારવારની જરૂર આપણે નહીં, આપણી સાથી રહેનારાનો હોય છે. અમે તો સાયકેટ્રિસ્ટ ઘણી વાર કહે છે કે અમે પેશન્ટ્સ કરતા વિક્ટિમ્સ વધારે જોઈએ છીએ. એટલે જેને થેરાપિસ્ટ પાસે આવવું પડે છે એની પાછળ કોઈ એવી વ્યક્તિ જવાબદાર હોય છે જે થેરાપિસ્ટ પાસે નથી જતી. આ સાસુ બે આની સાથે રિલેટ કરશે. સો જે તમને તમારા વિશે ખરાબ ફીલ કરાવે છે એ દરેક વ્યક્તિથી દૂર ચાલ્યા જવું એ આપણો અબાધિત જન્મસિદ્ધ અધિકાર છે.
પણ ક્યારેક આપણે આટલું નથી કરી શકતા કારણ કે આપણને અવેરનેસ નથી હોતી કે કોણ આપણને ખરાબ ફીલ કરાવે. આપણી ખરાબ ફિલિંગ સાથે એટલા બધા ટેવાઈ ગયા હોઈએ છીએ કે સમટાઈમ્સ વી ડોન્ટ રેકગ્નાઇઝ ઇટ કે યાર આમને મળ્યા પછી મજા નથી આવતી. સો હું એને એનર્જી ચેક કરું છું. ઓલવેઝ જ્યારે તમે કોઈને મળો ત્યારે તમે ઘરે જાઓ ને ત્યારે યુ ચેક યોર એનર્જી કે તમે ગયા હતા એના કરતાં તમે વધારે લઈને આવ્યા છો કે કંઈ તમારી એનર્જી ગુમાવીને આવ્યા છો. આપણે રૂપિયા વોલેટ જોઈએ છે કે કોઈ ચોરી નથી લીધું ને એનર્જી નથી જોતા. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમોડિટી. મને એવું લાગે ને કે આ એનર્જી વેમ્પાયર છે. હું એ લોકોને એનર્જી વેમ્પાયર્સ કહું છું. વેરી સોરી ટુ યુઝ ધીસ વર્ડ, બટ દે સક યોર એનર્જી. એમને મળ્યા પછી ન તો તમને કંઈ કરવાની ઈચ્છા થાય, ન તો વાંચવાની ઈચ્છા થાય, કારણ કે એમના શબ્દો જ એટલા બધા કુહાડી જેવા હોય ને એમાંથી રિકવર થતા વાર લાગે. અને પછી લોકો આપણને પૂછે કે અમને અવોઇડ કેમ કરો છો. હવે આ શક્તિ એમને કહેવાય. એટલે હું તો સામે કહું હું બહુ ઇન્ટ્રોવર્ટ છું. હું વાત જ નથી કરતો. કારણ કે આ એનર્જીની પસંદગી બહુ ધ્યાન રાખીને કરવી પડે. એ બહુ સરસ